પ્રેમની જીત. શાળાના એક વર્ગમાં છોકરાઓએ પ્રોફેસરનું નામ જ્વાળામુખી પાડ્યું હતું. આવું નામ એટલે પડ્યું હતું કે બધા જ તેમનાથી ડરતા હતા. મોટી મોટી લાલ લાલ આંખો, હંમેશા ગુસ્સામાં રહેતો ચહેરો. આ રૂપ જોતા જ બધા વિદ્યાર્થીઓના રૂવાડા ઊભા થઈ જતા. ક્લાસરૂમમાં ભાવિન નામનો છોકરો ખૂબ જ ડરપોક હતો. તેને સવાલનો જવાબ આવડતો હોય તો પણ તે પ્રોફેસર સાહેબના ડરથી એ જવાબ આપી શકતો નહીં અને એટલે એને રોજ માર પડતો. સાહેબને જોઈને જ બધાની જીભ લથડવા માંડતી અને કોઈ જવાબ આપી શકતું નહીં તેથી સાહેબ બધાને સજા કરતા. એક વખત વર્ગના બીજા છોકરા અનુજે હિંમત કરીને કહ્યું કે, સર, તમે ગુસ્સે થશો એનો અમને ડર છે. તમે શાંતિથી અને પ્રેમથી પૂછો તો અમને બધા જ જવાબ આવડશે. આ વાત સાંભળીને પ્રોફેસર સાહેબના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અને તેમણે અનુજને ખૂબ માર માર્યો. બધા છોકરાઓ ડરી ગયા. તેઓ બધા જવાબ બરાબર યાદ કરીને ભણીને આવતા, પણ સાહેબની સામે ડરી જઈને જવાબ આપવામાં ભૂલ કરી દેતા અને તેમને સજા થતી. પ્રોફેસરે પરીક્ષા રાખી હતી. એક છોકરા ધીરજે એક યુક્તિ કરી. બધા શાંતિથી સ્વસ્થ મને પોતપોતાની સીટ પર બેસી ગયા. સાહેબે ચેપ્ટર વાંચવાનો આદેશ કર્યો. પહેલો છોકરો ઊભો થયો અને ફટાફટ ચેપ્ટર વાંચી ગયો. બીજો છોકરો ઊભો થયો, તે પણ સરસ રીતે વાંચી ગયો. સાહેબને બહુ નવાઈ લાગી. ત્રીજો, ચોથો, પાંચમો, આમ અડધો ક્લાસ ફટાફટ આગળ ચેપ્ટર વાંચતો જ ગયો. પ્રોફેસર સાહેબને બહુ નવાઈ લાગી. તેમણે પરીક્ષા આગળ ચલાવી પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તેમણે જોયું તો દરેક છોકરાઓ બ્લેકબોર્ડની ઉપરની દિવાલ તરફ નજર રાખીને જ બોલતા હતા. દિવાલ ઉપર તેમને થયું કે નથી આ દેવાનું પર છોકરાઓએ ટ્રેક્ટરના જવાબ લખી રાખ્યા હશે. આજે તેમની ખેર નથી આમ વિચારી અને તેમને ગુસ્સાથી પાક્ષો વળીને નજર ઉપરની દિવાલ પર નાખી અને જોતાની સાથે જ તેઓ દંગ રહી ગયા. દિવાલ ઉપર લખાણ ન હતો પણ પ્રોફેસર સાહેબનું પોતાનું પેઇન્ટિંગ હતું. પણ આ પેઇન્ટિંગ તેમના મૂળ રૂપથી એકદમ જુદું જ હતું. આંખોમાં પ્રેમ મને હોઠો પર હાસ્ય હતું. પ્રોફેસર સાહેબ સમજી ગયા. તેમણે પ્રેમથી પૂછ્યું, આ ચિત્ર કોણે બનાવ્યું છે? ધીરજ ઊભો થયો મને કહ્યું, સર, આ ચિત્ર મેં દોર્યું છે. પ્રોફેસર સાહેબે તેને તેમની પાસે બોલાવીને સોટીના 2 ટુકડા કરીને તેના હાથમાં આપી દીધા અને બોલ્યા કે હવે તમને આ પેઇન્ટિંગ જેવા જ સાહેબ ભણાવવા આવશે. તેમનો ગુસ્સો હંમેશા માટે ગાયબ થઈ ગયો અને વિદ્યાર્થીઓનો પ્રેમ જીતી ગયો. વિડીયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો.